टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। પાછળના દ્રશ્યો જોઈને તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આજનો મુદ્દો શું છે। આજનો મુદ્દો છે ગુજરાતમાં ચાલતા લાંચિયા અધિકારીના કાળા કારોબારનો, સાથે સરકારી તંત્રમાં ફેલાયેલું એ કલંક કે જે જનતાને તો પરેશાન કરી રહ્યું છે, સાથે એ કામગીરીને પણ ક્યાંક ખોખડી કરી રહ્યું છે। આજનો કિસ્સો ગાંધીનગરનો કે જ્યાં ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત વિદ્યુત નિરીક્ષક ક્લાસ 1 ઓફિસર છે તે 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। આ ઓફિસરનું નામ છે AB ચૌધરી કે જેઓ સોલાર પેનલની NOC માટે લાંચની માંગ કરતા હતા। હવે તમને એમ થાય કે ક્લાસ 1 અધિકારી, તેનો પગાર તો લાખોમાં હોય, તો પછી તેને લાંચની કેમ જરૂરિયાત પડે? પરંતુ સરકારી તંત્રમાં આ લાંચનું જે કાળો કારોબાર અત્યારે ફેલાયેલો છે તે ક્યાંક કામ તો નબળા કરાવે છે, સાથે સાથે તપાસ વગર કામ પાસ પણ કરાવે છે અને તેના કારણે જનતા ક્યાંક પરેશાન થઈ રહી છે। હવે સવાલ એ થાય કે 5 લાખથી અટકી જવાનું છે? ના, તપાસ જ્યારે એસીબીએ કરી તો સ્વિફ્ટ કારમાંથી 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા। 88 લાખ જે 82,000નું સોનું મળી આવ્યું, 1 કરોડ 86 લાખનું જે રોકડ છે તે પણ ઘરમાંથી મળી આવી અને સાથે 5 લાખ ઉપરના ગિફ્ટ વાઉચર પણ મળી આવ્યા। એટલે કે કુલ 2 કરોડ ઉપરનો મુદ્દામાલ છે તે આ અધિકારીના ઘરમાંથી અને તમામ જગ્યાએથી જપ્ત કરવામાં આવ્યો। આ પહેલાનો કિસ્સો અમદાવાદમાં ડીવાયએસપી પૂર્વ જે હતા તેઓએ ક્યાંક ફાયરિંગ કર્યું હતું અને એ મામલે પણ ક્યાંક આક્ષેપો એવા ઉઠ્યા હતા કે દબાણ કરવાનું છે અથવા તો એ સરકારી અધિકારીઓને આ લાંચ લેવાનો જે કિસ્સો છે તે અત્યારે ગુજરાતમાં અટકવાનું નામ નથી લેતો। હવે સવાલ એ થાય કે અધિકારીઓ કામ કરાવવા માટે લાંચ લે છે તો જનતા કેમ આપે છે? પરંતુ જનતાને અહીં મજબૂર કરવામાં આવે છે કે તમારે જો કામ કરાવવું હોય તો પૈસા આપવા પડશે। આંકડો એ ખૂબ ખતરનાક છે કે જેમાં અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હોય। આમ તો એસીબી ગુજરાતમાં ખૂબ સારું એવી કામગીરી કરી રહી છે। એસીબી દ્વારા અનેક લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા માટેની કવાયત પણ કરવામાં આવી છે, પરંતુ હજુ લોકોમાં જાગૃતિની જરૂર છે। હજુ પણ લોકોએ જાગૃત થવાની છે। કોઈ પણ તમારી પાસે જો પૈસા માંગે તો તમારે તાત્કાલિક તેની ફરિયાદ કરવાની છે અને એના કાળો કારોબારનો પર્દાફાશ કરવાનો છે। આ મુદ્દે ચર્ચા કરવી છે, આ મુદ્દાને ગંભીરતાથી જાણવો છે, ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સીપી દલાલ કે જેઓ નિવૃત્ત ડીવાયએસપી છે અને દીપકભાઈ વ્યાસ કે જેઓ પૂર્વ અધિકારી છે એસીબીના અને ખાસ આ મુદ્દા પર જાણકારી પણ ધરાવે છે, અનુભવ પણ ખૂબ સારો ધરાવે છે। હવે આપ બંને મહાનુભાવોનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। પહેલા તો ખાસ આ મુદ્દાને એટલા માટે સમજવો જરૂરી છે કે જનતા અત્યારે એ લાંચિયા અધિકારીઓના સકંજામાં ક્યાંક આવી ગઈ છે। હવે વ્યાસ સાહેબ, ખાસ આપની પાસેથી હું એસીબીમાં આપ કામ કરી ચૂક્યા છો, આ બાબતનો ખૂબ સારો અનુભવ ધરાવો છે, એનું સ્ટ્રક્ચર શું હોય, કઈ રીતે કામ કરે છે અને આ લાંચિયા અધિકારીઓને લઈ આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? સર્વપ્રથમ તો એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ આજે પ્રશંસનીય કેસ કર્યો છે, એ બદલ એમને ખૂબ ખૂબ હૃદયના અભિનંદન આપું છું। ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે। બ્યુરોક્રેસીની અંદર કોઈ પણ ખાતું લો એની અંદર નાના મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને આ ભ્રષ્ટાચાર એ કેન્સર છે મારી દ્રષ્ટિએ આ સોસાયટી માટે, આપણા વિકાસમાં। પરંતુ પબ્લિક પાર્ટિસિપેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઇન એવરી ક્રાઇમ। લોકોની જાગૃતિ, સામાન્ય રીતે ઘણા બધા લોકો બુદ્ધિશાળી હોય છે, પોતે જાણતા હોય છે, વાણિયા બુદ્ધિવાળા હોય છે, એ લોકો ઉભય પક્ષે હોય છે, એ લોકોને પોતાને સારો એવો ફાયદો થતો હોય તો સારા પૈસા એમાઉન્ટ આપીને પોતે હ્યુઝ એમાઉન્ટનો ફાયદો એ સરકારી કર્મચારી પાસે લેતા હોય છે અને 99% લોકો આવી રીતે ઉભય પક્ષે સેટઅપ કરીને પોતે પોતાનું કામ કાઢીને પોતે હની કોન્સેપ્ટ, ફૂલમાં બેસવાનું, મધ ચૂસીને ઉડી જવાનું, એવા કોન્સેપ્ટવાળા જે લોકો છે એ લોકોને કારણે આ લાંચિયા અધિકારીઓને પ્રોત્સાહન મળે છે। પબ્લિક પાર્ટિસિપેશનની વાત કરીએ છીએ ત્યારે તો આ પ્રસ્તુત કેસની અંદર જે ફરિયાદી છે એ ફરિયાદી નીડર બનીને બહાર આવ્યા, એમને પોતાની ફરિયાદ નોંધાવી અને એ સંદર્ભમાં સકારાત્મક ઉર્જા ઊભી કરીને એન્ટી કરપ્શન બ્યુરોએ આ કેસ કર્યો। ખાસ કરીને હું દર્શકોને જણાવીશ કે રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર
એન્ટી કરપ્શનની ઓફિસ છે. એન્ટી કરપ્શનની મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતે સાહિબબાગ ડફનાળા ખાતે છે. અને એની અંદર જે પોસ્ટિંગ થાય છે, જે ડીજી કક્ષાના અધિકારીઓ, ડીજી સાહેબના સમકક્ષ અધિકારીઓ હોય છે, એની પોસ્ટિંગ હોય છે. એ નીચે એડિશનલ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, મદદનીશ નિયામક, પોલીસ ઇન્સ્પેક્ટર, આ બધા જ અધિકારીઓ એમની ડાયરેક્ટ વિજિલન્સ કમિશનર ગુજરાતના છે એની સીધી માર્ગદર્શન અને દોરવણી હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો કામ કરે છે. અને એન્ટી કરપ્શન બ્યુરોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર જ્યારે કોઈ પણ અધિકારીની પોસ્ટિંગ થાય ત્યારે એની ઇન્ટિગ્રિટી અને એની પોતાની ક્રેડિટ અને પોતે કેવા વ્યક્તિ છે એનું ચારિત્ર જોઈને એન્ટી કરપ્શન બ્યુરોમાં એની પોસ્ટિંગ કરવામાં આવે છે. ખાસ કરીને લોકોને કહીશ કે ઘણા બધા લોકોને હજી ખબર નહીં હોય કે ગુપ્તતા, ફરિયાદીનું નામ એટલું બધું ગુપ્ત રાખવામાં આવે છે કે જ્યાં સુધી ટ્રેપ કે કેસ ન થાય ત્યાં સુધી ફરિયાદીનું નામ કોઈ પૂછશે નહીં. અને સાથે સાથે એક લોકોને દ્વિધા હોય છે કે આપણે આટલી લાંચની માંગણી કરશું ને આપણે આપી દઈશું તો આપણા પૈસા ફસાઈ જશે. તો એ ગેરસમજ દૂર કરું છું કે કેટલી બી તમે લાંચના પૈસા તમે રજૂ કરશો એન્ટી કરપ્શનના ટ્રેપમાં તો એ પૈસા તમને રિએમ્બર્સ એન્ટી કરપ્શન બ્યુરો કરી આપવાનું છે. એટલે કોઈએ ડરવાની જરૂર નથી. અને દરેક ફરિયાદીને પ્રોપર પ્રકારનું સંરક્ષણ, એને રક્ષણ આપવામાં આવે છે, કાયદાની મર્યાદામાં એને રક્ષણ આપવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ નિર્ભયપણે એન્ટી કરપ્શન બ્યુરો પાસે આવે. એન્ટી કરપ્શન બ્યુરો લોકોની સેવા માટે છે. અને સાથે સાથે એ પણ કહીશ કે એટલું બધું ત્યાંનું જે ચેક એન્ડ બેલેન્સનું એટલી સરસ સિસ્ટમ એન્ટી કરપ્શનમાં ગોઠવાયેલી છે, કોઈ પણ વ્યક્તિ મિસચીફ કરી શકશે નહીં. અને દરેક વ્યક્તિની નાની નાની બાબતોમાં ફરિયાદ થાય, ફરિયાદ પછી પંચનામું થાય. અને ખાસ કરીને એન્ટી કરપ્શનના કેસોની અંદર પંચનામાની અંદર સરકારી સહાયદોને રાખવામાં આવે છે. અને સરકારી સહાયદો કોર્ટમાં હોસ્ટાઇલ થઈ શકતા નથી. એના કારણે કેસ સામાન્ય રીતે આપને કહીશ કે મારા અનુભવ પ્રમાણે એન્ટી કરપ્શનના 500 રૂપિયાની લાંચની ફરિયાદનો એન્ટી કરપ્શનનો જે ડિફેન્સનો એડવોકેટ છે એ 10 લાખ રૂપિયા સુધીની મિનિમમ એ લોકો ફી વસૂલ કરતા હોય છે. એટલે આ વાતની ગંભીરતા કેટલી અગત્યની હશે આપ જાણી શકશો. અને સાથે સાથે હું આ કાયદાની એક બહુ મજબૂત બાબત હું આપને જણાવીશ કે બર્ડન ઓફ પ્રૂફ. સામાન્ય રીતે બીજા ઇન્ડિયન પિનલ કોડના અને બીજા કાયદાની અંદર ફરિયાદીએ પુરવાર કરવાનું છે કોર્ટમાં કે આ ભાઈએ મારી સાથે આવો બનાવ બનેલો છે. ત્યારે પ્રસ્તુત કેસની અંદર એન્ટી કરપ્શનના કેસમાં બર્ડન ઓફ લાઇંગ ઓન એક્યુઝ, આરોપીએ પુરવાર કરવાનું છે કે મેં ભ્રષ્ટાચાર નથી કર્યો. એટલે એના કારણે ખૂબ જ કેસની સામાન્ય રીતે એન્ટી કરપ્શનના કેસમાં 5 કે 7 સાહેદોને કારણે ઉપર આખો કેસ નભેલો હોય છે. અને એન્ટી કરપ્શનના મોટાભાગના કેસોમાં ફરિયાદી પંચો એ સારી રીતે કોર્ટની અંદર પોતાની સાહેદી આપે, ઇન્વેસ્ટિગેશન ઓફિસર આપે અને ટ્રેપિંગ ઓફિસર આપે. તો આ બધા ભેગા થઈને એકદમ સકારાત્મક ઉર્જા ઊભી કરે. અને લોકોએ ડરવાની જરૂર નથી. લોકોને અત્યારે આપણે આ વિશ્વના પ્રથમ દેશોના સાથે આપણે આપણા દેશને લઈ જવાનો છે. તો લોકો હવે ભ્રષ્ટાચાર જે કરતા હોય એ ન કરે. અને જો આપણે સાથે સાથે એ પણ કહીશ કે સરકારી કર્મચારીઓ જે હોય છે એ સરકારી કર્મચારીઓને પોતે જે કામ કરવા માટે બેઠા છે એનું સરકાર પૂર્ણ વેતન આપવામાં આવે છે, છતાં પણ એ ઉપભોક્તાવાદ અને પોતે લોભના કારણે એ લોકો ભ્રષ્ટાચાર કરતા હોય છે. અને સાથે સાથે એન્ટી કરપ્શનની સામાન્ય નાની રૂપરેખા આપી દઉં કે એન્ટી કરપ્શનમાં 4 રીતે કેસો થાય છે. એક ડિકોય એટલે લલચાવું. જ્યારે કોઈ પણ વ્યક્તિ 100 રૂપિયાની ફરિયાદ માટે એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસ કોઈ આવશે નહીં તો એન્ટી કરપ્શન બ્યુરો પોતે ઇનિશિયેટિવ લેશે અને એવી જે જગ્યાએ નાના માત્રામાં 100, 200, 500નું ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં જઈને ફરિયાદીને સમજાવીને એન્ટી કરપ્શન બ્યુરો પોતે ઇનિશિયેટિવ લઈને એને ડિકોય એટલે છટકું, લાંચનું, ડિકોય એટલે લલચાવું એમ કરીને એ કેસ કરવામાં આવે છે. બીજો કેસની અંદર ટ્રેપની અંદર ફરિયાદી આવે. ફરિયાદી નિશ્ચિંતપણે હું આપના મારફતે લોકોને કહીશ કે તમે આવો એન્ટી કરપ્શન પાસે, તમારી ફરિયાદ તમે આપો અને ફરિયાદ આપીને અને તમારી ફરિયાદ સંદર્ભમાં 2 સરકારી પંચોને સાથે રાખીને એન્ટી કરપ્શન બ્યુરો એનું પંચનામું કરશે. નોટોના નંબરો પંચનામામાં લખશે, નોટો ઉપર કેમિકલ પ્રયોગ કરશે અને એટલું બધું
સજ્જડ અને ફોરેન્સિક એવિડન્સને ધ્યાનમાં રાખીને પંચનામું કરવામાં આવે છે. પછી ત્યારબાદ જ્યારે ફરિયાદી અને પોતે પૈસા આપવા જાય છે ત્યારે એની જે વાતચીત હોય છે એ પંચની હાજરીમાં થતી હોય છે, એટલે રેકોર્ડ કરી લેવામાં આવે છે અને એ સંદર્ભનું આખું ટ્રેપનું પંચનામું જે 5-7 પત્તાનું હોય એટલું બધું ઇમ્પોર્ટન્સ હોય છે અને એટલું બધું સુઘડ બનાવવામાં આવે છે કે જેથી કાલ સવારે ફરિયાદીને કેસ કોર્ટની અંદર સજ્જડ બને અને કોર્ટ આરોપીને સજા થાય. ત્રીજી વસ્તુ, એબ્યુઝ ઓફ પાવર. ઘણા બધી જગ્યાએ ઘણા અધિકારીઓ પોતાનો સત્તાનો દુરુપયોગ કોઈને આર્થિક લાભ માટે અથવા કોઈને નુકસાન કરવા માટે પોતે કરતા હોય છે. સરકારી કર્મચારીઓ એવું મારા અનુભવ પ્રમાણે, મારા પોતાનો પર્સનલ ઓપિનિયન છે કે એ લોકો એવું માને છે કે હું ને ભગવાન એક વેત દૂર જ છીએ, એવું એ એરોગન્સી અને એટલું બધું સત્તાનો મદ હોય છે દરેક અધિકારીઓને. તો એ મદ દૂર કરવા માટે એને એબ્યુઝ ઓફ પાવર જેને કહેવામાં આવે છે, એબ્યુઝ ઓફ પાવરની કેસ કરવામાં આવે છે. ત્રીજું, અપ્રમાણસર મિલકત. ઘણી બધી જગ્યાએ એવું બને કે ફરિયાદી આવે જ નહીં અને ત્યાં ઉભય પક્ષે લાભ હોય એટલે કોઈ જગ્યાએ ફરિયાદી આવે નહીં અને આ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ ક્લાસ 4 થી ક્લાસ 1 સુધીના તમામ વ્યક્તિઓ ભ્રષ્ટાચાર અધિનિયમની અંદર આવરી લેવામાં આવેલા છે. એટલે એ લોકોની અપ્રમાણસરની મિલકતની તપાસ પણ એન્ટી કરપ્શન બ્યુરો કરે છે. અને સામાન્ય એવું એની તો આપણે ચર્ચા કરીએ તો 2 કલાક થાય, પરંતુ એક વાસણની અંદર આપણે 100 લીટર પાણી, એટલે 100 લીટર પાણી ભરાય એટલો એનો પગાર મળે છે. એ પગાર જે મળે છે એમાંથી 30% રસોડા ખર્ચ અને સેક્શન 80 હેઠળ BPF ને GPF ને ઇન્સ્યોરન્સના જે પૈસા હોય એ બાદ થાય. પછી તે એ વ્યક્તિના ઘરના ટેલિફોનના બિલ, વીજળીના બિલ, એના છોકરાઓના એજ્યુકેશનના ખર્ચો, આ બધો ખર્ચો બાદ કરતાં જે બચતપાત્ર આવક છે એનું કમ્પેરિઝન કરવામાં આવે તો એની અંદર જો 30% કરતાં વધી જાય એની આવક તો એ અપ્રમાણસર મિલકતનો કેસ થાય છે. અને અપ્રમાણસર મિલકતના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો પોતે ફરિયાદી બને છે અને ફરિયાદી થાય છે અને એના કારણે અપ્રમાણસર મિલકતનો કેસ થાય તો એ લોકોની જે અપ્રમાણસરની મિલકતો છે એ મિલકતો વસાવે છે. અને સાથે સાથે હું એક વસ્તુ કહીશ કે દરેક સરકારી કર્મચારી ક્લાસ 4 થી માંડીને ક્લાસ 1ના અધિકારીઓએ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનું એનું મિલકતનું પત્રક પોતાના સત્તા અધિકારીઓને અને સાથે સાથે પોતે જે કંઈ મોટી જંગમ કે કોઈ પણ વ્યવહાર કરે તો એના સત્તા અધિકારીઓને જાણ કરવી જોઈએ કે જેથી એની એની જે એના ઉપર ચેક એન્ડ બેલેન્સ રહે. એટલે આ 4 વસ્તુઓથી થાય છે અને સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં અરજીઓની તપાસ થાય છે. ફરીથી આપની પાસે આવું. આ પહેલા હવે દલાલ સાહેબ, ખાસ તો આ મુદ્દો એટલો ગંભીર છે કે તેના પર ચર્ચા કરવી એ એટલા માટે યોગ્ય છે, લોકોને જાગૃત કરવા એટલા માટે યોગ્ય છે કે આ જે જાડું ફેલાયેલું છે તેને આપણે તોડી શકીએ. જ્યાં સુધી લોકો લાંચ આપવાના છે ત્યાં સુધી અધિકારીઓ લેવાના છે. હવે તેવી આદત બની ગઈ છે કે લાંચ સિવાય કામ નથી થતું. કારણ કે જે આંકડા સામે આવ્યા છે તેના પરથી ખબર પડે છે કે ગાંધીનગરમાં બેઠેલા તમામ અધિકારીઓને ક્યાંક એ લાંચની જરૂરિયાત પડે છે. પગારો લાખોમાં છે, તેમ છતાં લાંચ લેવામાં આવે છે. ખાસ તો આપ એ મુદ્દાને જણાવી દો કે આ અધિકારીઓમાં ફેલાયેલું લાંચનું જાડું છે તે કેટલું ખતરનાક છે સિસ્ટમ માટે અને કેમ દિવસે ને દિવસે ગુજરાતમાં એ સરકારી અધિકારીઓનો રોફ વધતો જાય છે, એમની ભૂખ કેમ દિવસે ને દિવસે વધતી જાય છે? રોનકભાઈ જી, અવ્યાસ સાહેબ, હું આપની પાસે આવું. દલાલ સાહેબ માટે આ પ્રશ્ન હતો. આપને અભિનંદન આપું કે આપે આ સળગતો પ્રશ્ન પ્રજા સમક્ષ મૂક્યો અને સાથે સાથે આજના ડિબેટની અંદર મારી સાથે જોડાયેલા મારા સાથી મિત્ર જે એન્ટી કરપ્શનના તમામ કામગીરીના જાણકાર છે એમણે ખૂબ જ વ્યવસ્થિત રીતે, સુંદર રીતે એસીબીની કામગીરી, કાયદાની જોગવાઈ અને આખી પદ્ધતિ સમજાવી છે. એટલે હું એ વાતને હવે ફરીથી રિપીટ કરતો નથી. મેં પણ એન્ટી કરપ્શન બ્યુરોમાં મારા સમયમાં 8 વર્ષ સુધી પીઆઈ તરીકે અને નોકરી કરેલી છે. હવે તો મને નિવૃત્તિએ 22 વર્ષ થયા છે. એ સમયનો એન્ટી કરપ્શનનો જે આખો માહોલ હતો અને અત્યારનો જે માહોલ છે એ આખો તદ્દન અલગ છે. ત્યારે ભ્રષ્ટાચાર ત્યારે પણ હતો. અમારા સમયમાં અમે એન્ટી કરપ્શનમાં હતા ત્યારે પણ હતો, નતો એવું નથી. પણ ત્યારે સરકારી અધિકારીઓને થોડી શરમ આવતી કે મારે લાંચ માગવી, લાંચનું એક તત્વ પોતાનામાં છે, પોતે લાંચીઓ છે એવી ખબર પડે તો એને સામાજિક રીતે નામોશી લાગતી. પણ હવે કમનસીબી છે કે સમયનું પરિવર્તન ગણો કે જે કંઈ આપણે એને ચર્ચા કરીએ એવા ઘણા બધા મુદ્દાઓ છે. પણ હવે મારા મિત્રએ વાત કરી એમ રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને આ જ વાત
હું નવી કહું છું એવું નથી. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ જાહેરની અંદર આ વાત સ્વીકારી છે અને લોકોને જાગૃત કરવા માટે આ વાત કરેલી છે. એટલે પ્રજા નથી જાણતી એવું નથી, પણ મેઇન વાત એ છે કે એન્ટી કરપ્શન બ્યુરો પાસે લોકો જતા ડરે છે એવું નથી, પણ એને પૂરી માહિતીનો અભાવ હતો. હવે ખૂબ જ એસીબી જાગૃત થઈ છે, પ્રજામાં પણ આવે છે, વિશ્વાસ પણ વધતો જાય છે અને ધીરે ધીરે એન્ટી કરપ્શનના કામગીરીમાં ખૂબ જ વધારો થાય છે. જે ઇલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ થાય છે, અમારા વખતની અંદર તો માત્ર દાર્શનિક અને સંયોગિક પુરાવાઓના આધારે કેસ તૈયાર થતો હતો. પંચ સાથે ગયો હોય, પંચ અને ફરિયાદી અને લાંચ લેનારની વચ્ચે જે વાતચીત થાય એ બહાર આવીને ઈશારો કરે, પોલીસ એસીબીના અધિકારીઓ પહોંચે અને ખબર પડે, અને એ રીતે આખું માળખું હતું. ત્યારે બીજું આ એક નવાઈ વાત છે, એ સમયમાં જે લાંચમાં પકડાય એ અધિકારીને ઓન ધ સ્પોટ એરેસ્ટ પણ નહોતા કરવામાં આવતા. એને જ્યારે એની તપાસ સંપૂર્ણ પૂરી થાય અને એના સામેનું તહોમતનામું તૈયાર થાય, ચાર્જશીટ તૈયાર થાય, ત્યારે એને બોલાવવામાં આવે, ફોર્મલી એરેસ્ટ કરી અને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા. પણ હવે આખો માહોલ કાયદાકીય રીતે બદલાઈ ગયો છે. ઓન ધ સ્પોટ લાંચમાં પકડાનાર અધિકારી એરેસ્ટ થાય છે. એટલે પ્રજાએ પણ સમજવાની જરૂર છે કે એવો ડર રાખવાની જરૂર નથી કે આ અધિકારી એનું કામ બગાડી નાખશે. અને એક બીજું, આ પ્રથા, આ દૂષણ વધતું જાય છે એનું હું એક ઓબ્ઝર્વેશન એવું કરું છું કે ગીવ એન્ડ ટેકની એક સિસ્ટમ બહુ ભયંકર રીતે ડેવલપ થઈ છે. હું એક કામ કરાવવું છે મારે, મને ખબર છે કે આ કામમાં મને 50 લાખ રૂપિયા મળવાના છે, તો હું બિંદાસ 5 લાખ રૂપિયા ખર્ચો કરવા તૈયાર થાય. મને એવું યાદે નથી રહેતું, અને યાદ હોય તો હું એનો દરકાર પણ નથી કરતો કે મારે ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ ન થવું જોઈએ. પણ મને મારો લાભ મળે છે એટલે હું સામે અધિકારીને એને લલચાવીને પણ હું મારું કામ કરાવું છું. આ જે મનોવૃત્તિ છે એ ધીરે ધીરે ઓછી થવી જોઈએ, થાય તો જ આ વાત થાય. અને સરકારી અધિકારીઓને જે અત્યારે હેન્ડસમ સેલેરી મળે છે કે જેમાં એ પોતાના કુટુંબનો સારી રીતે નિભાવ કરી શકે, એણે પણ વિચારવાની જરૂર છે કે એક તો સરકારી નોકરીઓ મળતી નથી, મળ્યા પછી ક્લાસ 4 થી માંડીને ક્લાસ 1 સુધીની કોઈ પણ સ્ટેજની નોકરી જુઓ તો ગવર્મેન્ટની જોબ મેળવવી એટલે આસમાનના તારા ઉતારવા જેવી વાત છે. છતાં જો આ અધિકારીઓ આવી વાતમાં ફસાય અને જો લલચાતા હોય તો એ એક કમનસીબી સિવાય કંઈ નથી. પણ અત્યારની એસીબીની ખૂબ પાવરફુલ સિસ્ટમ અમે અભ્યાસ કરીએ છીએ, જોઈએ છીએ, એટલે ગર્વ થાય છે કે અત્યારે એસીબી ખૂબ સારું કામ કરી રહી છે. પણ છતાંય હું તો એમ કહીશ, કોઈને ટીકા કરવાનો સવાલ નથી, પણ જે ભ્રષ્ટાચારનો દરિયો છે એમાંની આ હિમશિલાની ટોચ જેટલા જ કેસો હજી શોધી શકાય છે. આ એક નિર્વિવાદ હકીકત છે. ભ્રષ્ટાચારની હિમશિલા દરિયાની અંદર જેટલી ઊંડી ઉતરેલી છે એની એક ટોચ આપણે પકડી શકીએ છીએ. આખા વર્ષના કેસોની ગણતરી કરશો આખા ગુજરાત રાજ્યના એન્ટી કરપ્શનના બ્યુરોની, તો એ ભલે સંખ્યામાં થોડું વધારે લાગે છે, પણ સાથે સાથે આ કેસની તપાસ સામાન્ય પોલીસ ખાતાના બીજા ગુનાઓની તપાસ કરતા એક જુદી જ આખી સિસ્ટમ છે. અને એ પુરાવાની સંપૂર્ણ સાંકળ જો તપાસ કરનાર અધિકારી અને એના સુપરવાઇઝર અધિકારી બરાબર તૈયાર કરે તો જ આ કેસ કોર્ટની અંદર સારી રીતે મૂકી શકાય અને મૂક્યા પછી એને સાબિત કરી શકાય. હવે થોડું ન્યાયતંત્રની પણ વાત છે. ન્યાયતંત્રની એની પોતાની મર્યાદા છે. હવે તો એસીબીના કેસો લગભગ મને જે થોડો ઘણો અનુભવ છે 2-5 વર્ષની અંદર ચાલી જાય છે. પણ અમારા સમયની અંદર એવો પણ દાખલો છે કે હું 1984ની અંદર ભુજમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં હતો, એના કેસની જુબાની મેં 2004માં આપેલી. કોઈને માનવામાં ન આવે એવી હકીકત છે. જયારે હું નિવૃત્ત થયા પછી 2003માં નિવૃત્ત થયા પછી મેં આ કેસની જુબાની આપી. પ્રશ્ન એક જ છે કે ન્યાયતંત્રએ પણ આમાં હવે ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. આ કેસો સરસ રીતે પુટઅપ થાય એ જોવાની જવાબદારી એન્ટી કરપ્શન બ્યુરોની છે. વિજિલન્સ ડિપાર્ટમેન્ટ પણ એટલું જ સજાગ છે. અને આવા ભ્રષ્ટ અધિકારીઓ, આજનો જે આપે દાખલો આપ્યો
ગાંધીનગરનો, એની પાસેથી કરોડો બે અઢી કરોડ રૂપિયાની જે દાગીના અને કેશ મળી. હવે એની સામે ડિસપ્રોપોર્શનલ ઓફ પ્રોપર્ટી, અપ્રમાણસર કી મિલકતનો પણ ગુનો દાખલ થશે જ, 100% થશે. અને એની આ જે અપ્રમાણસરની મિલકત છે એ કઈ રીતે એને ભેગી કરી છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ જો તપાસ કરનાર અધિકારી અને એની સુપરવાઇઝરી ટીમ ધ્યાન રાખે તો કદાચ લાંચના કેસની અંદર પુરાવાઓના કંઈક ખામી હોય તો હજી છટકબારી છે, પણ અપ્રમાણસરની મિલકત, મારા મિત્રએ જે સમજાવ્યું કે જે કાયદેસરનું વેતન મળે છે એમાંથી તમને તમારા જીવન વ્યવહારનો અમુક ખર્ચ બાદ કરતા પછીનું તમારી બધી અપ્રમાણસરની મિલકત કહેવાય. તો આ મિલકત જે મળી અને હવે જે તપાસમાં મળશે એમાં સગા વાલા કુટુંબીઓ બધાનું જે રીતે ઇન્વોલ્વમેન્ટ આવતું હોય તો એની સંપૂર્ણ તપાસ થાય, વ્યવસ્થિત તપાસ થાય અને પુરાવાની ચેન સંપૂર્ણ બને તો કેસ કોર્ટમાં સાબિત થાય ને થાય. આપણે ઘણા કેસોમાં જોઈએ છીએ કે ઘણી વખતે સામાન્ય ઇરાદાપૂર્વક અધિકારીની ભૂલ ન હોય પણ પોતાની સામાન્ય ભૂલના કારણે પણ કેસમાં નુકસાન થતું હોય. આ બધા મુદ્દા એસીબી ધ્યાન રાખે જ છે. એસીબીની કામગીરી માટે મારા મિત્રોએ બહુ સરસ રીતે આખી સિસ્ટમ સમજાવી, એટલે રિપીટ કરવાની જરૂર નથી. અને જો પ્રજા પણ એમ સમજે કે મારું કામ હું ઉપલા અધિકારીઓને મળીને કરાવી શકીશ, મારું કામ સાચું છે, મારે લાંચ દેવી જ નથી, તો આ તત્વમાં થોડોક બ્રેક લાગે. પણ ભ્રષ્ટાચાર કદી બંધ થવાનો છે એવું માનવાની કોઈ જરૂર નથી. આ એક નિર્વિવાદ પણ એક કડવું સત્ય છે, સ્વીકારી જ લેવું પડે. જી બિલકુલ. ખાસ તો વ્યાસ સાહેબ, થોડા દિવસ પહેલાંનો અમદાવાદનો કિસ્સો કે જ્યાં પૂર્વ ડીવાયએસપી સાથે એ અન્ય લોકો સાથે અથડામણ થઈ, ફાયરિંગ થયું. આ કિસ્સામાં ક્યાંક જમીન વિવાદ હતો, ક્યાંક કબજો કરવાની બાબત હતી. આવા તો અનેક કિસ્સાઓ છે કે જ્યાં સરકારી અધિકારીઓને નિવૃત્તિ પછી પણ એ મોહ નથી જતો, કારણ કે એ સિસ્ટમમાં હતા ત્યારે ભલે ખોટું ન કર્યું હોય, પરંતુ સિસ્ટમની બહાર નીકળ્યા પછી હજુ એમને કંઈક કરવાની ઈચ્છા છે, કંઈક ખોટું કરવાની ઈચ્છા છે. તો આ સરકારી અધિકારીઓમાં વૃત્તિ કેમ આવે છે? આમ તો સામાન્ય રીતે સરકારી નોકરીને જોવા જઈએ તો એ જનતાની સેવા માટે છે, જનતાના કામ કરવા માટે છે, પરંતુ અત્યારે ઘર ભરવાનો વિષય કેમ આવે છે? મેં અભ્યાસ કર્યો છે કે જે સત્તા સાથે કાયમ સંકળાયેલા વ્યક્તિઓ દલાલ છે, સાહેબ, હું આપની પાસે આવું. સામે જે ફરિયાદ દાખલ થઈ. હલો જી દલાલ સાહેબ, હું આપની પાસે આવું. વ્યાસ સાહેબને એક પ્રશ્ન પૂછી લઈએ આપણે. જી દીપક સર. ઓકે. દરેક સરકારી કર્મચારીઓ જે સત્તા ભોગવે છે અને હજી આપણી પબ્લિકની અંદર અવેરનેસ, લોકોમાં જાગૃતિ, અને એ સરકારી કર્મચારી કોઈ પણ હોય એ તમે જે ટેક્સ ભરો છો એનો પગાર લે છે, એની એકાઉન્ટેબિલિટી, એની જવાબદારી છે તમારું કામ કરવાની, એ તમારા પર મહેરબાની કરતો નથી. આ હજી આપણા સમાજના માનસમાં આ જે સરકારી કર્મચારીઓને હજી આઝાદી પહેલાંના જે સરકારી બ્યુરોક્રેટ છે એ જ સબકોન્શિયસની અંદર એ બાબત છે એ કાઢી નાખવી જોઈએ અને લોકોએ જાગૃત થઈને આવવું જોઈએ. અને એને પોતે જે અધિકારી તમારી સેવા માટે છે, લોકોની સેવા માટે કામ કરે છે, એને પોતાની અંદર પબ્લિકની અંદર પરમાત્માના દર્શન કરીને પબ્લિકની સેવા માટે છે. આપને મારફતે હું કહીશ કે આ જ આપણો કાયદો યુકેની અંદર છે. યુકેની અંદર ત્યાંના લેન્કશાયર પોલીસને ત્યાં એક સર્વે થયું, એની અંદર એવું કહ્યું બાળકોએ કે અમે ક્રિટિકલ ટાઈમમાં ઘણા બધા ચોઈસ હતી, એની અંદર 80-90% વિદ્યાર્થીઓએ એવું કહ્યું કે અમે લેન્કશાયરને યાદ કરશું. ધેટ ઇઝ ધ ઇન્ટિગ્રિટી ઓફ ધેટ પોલીસ. તો અહીંયા પણ આપણા ઇન્ડિયામાં પણ તો દરેક રાષ્ટ્રીય પોલીસ કર્મચારી સાથે દરેક સરકારી કર્મચારીએ પોતાની ઇન્ટિગ્રિટી સારી રીતે ઊભી કરીને, લોકોની સુખાકારીને મધ્યમાં રાખીને, કાયદાનું અમલીકરણ કરીને, લોકોને જ્યાં સુધી લોકોને તમે સારી સેવા આપશો તો લોકોને આ લોકશાહી ઉપર પોતાનો વિશ્વાસ સંપાદિત થશે, લોકો વિશ્વાસ કરશે અને પબ્લિક પાર્ટિસિપેશન. અને સાથે સાથે હું એ પણ કહીશ કે આટલા વર્ષોથી મેં અભ્યાસ કર્યો છે, 0.1% રિવર્સ ટ્રેપની વાત કરીએ આપણે તો જે કર્મચારી એવું કહે કે મને લોકોએ ભ્રષ્ટાચાર માટે મને આમંત્રણ આપ્યું, એ મને પૈસાની માગણી કરતા હતા, તો એ જે સરકારી કર્મચારીઓ સત્તા પર બેઠેલા છે એ લોકો પણ એન્ટી કરપ્શનમાં આવીને પોતાની ફરિયાદ કરી શકે છે. એને રિવર્સ ટ્રેપ કહેવાય કે આ વ્યક્તિ મને આટલી
લાંચ આપે છે તો એન્ટી કરપ્શન બ્યુરો ટ્રેપ ગોઠવીને એ લાંચ આપનારને પકડી શકાય છે, પરંતુ એવા કોઈ આવતા નથી. ધેટ મીન્સ કે જે સરકારી બાબુઓ છે એની અંદર કોઈ ખોટ છે એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે. કદાચ હું ખોટો પણ હોઈશ. દલાલ સાહેબ, ખાસ હવે આ ઝાડુ ફેલાયેલું છે, આપે જાગૃતિની વાત કરી, એમનું ટોલ ફ્રી નંબર પણ આપે ખાસ આપ્યો છે કે અને જનતા પણ એ ફરિયાદ કરવા માટે એ ખુલ્લું મેદાન મળ્યું છે, પરંતુ લોકો કરતા નથી. ક્યાંક એ 5-10 હજારમાં મામલો ફિક્સ કરવામાં એ 7 પેઢી અથવા તો આગામી જે જનરેશન છે તેમના માટે પણ ક્યાંક ખોટું કરી રહી છે. કારણ કે જો અત્યારથી આ પ્રકારે લાંચના કામ થશે, ક્યાંક તપાસ વગર કામ થશે, કામમાં બેદરકારી થવાની છે, ક્યાંક ખોટું થવાનું છે, તો એ આગામી પેઢીને પણ નડવાનું છે. એટલે કે હવે વાત કરવામાં આવે કે આ સરકારી બાબુઓની લાલચને જો આપણે શાંત પાડવી હોય અથવા તો આ ભ્રષ્ટાચાર બંધ તો નથી થવાનો પણ થોડો ઓછો કરવો હોય તો શું પગલાં લઈ શકાય? સામાન્ય બાબત બસ મેં વ્યાસ સાહેબ, આપની પાસે આવું. રિપીટ કરું છું કે જી ભ્રષ્ટાચાર કદી બંધ થવાનો જ નથી, કારણ કે આ એક માનસિક મનોવૃત્તિનો પ્રશ્ન છે. મેં આપને અગાઉ કહ્યું, ફરીથી રિપીટ કરું છું કે ગીવ એન્ડ ટેક છે. મારે ફાયદો લેવો છે એટલે હું પૈસા આપવા તૈયાર થાઉં છું અને લાંચિયા અધિકારી મનોવૃત્તિવાળા લેવા તૈયાર થાય છે. પણ હાલની સિસ્ટમ એને કંટ્રોલ કરી શકશે એવો આપણે આશા રાખવી જ જોઈએ. અને સાથે સાથે નિષ્ઠાવાન સરકારી કર્મચારીઓ, વ્યાસ સાહેબે જેમ વાત કરી એ વાત બહુ સાચી છે કે નિષ્ઠાવાન સરકારી અધિકારી હોય એને જો કોઈ લલચાવે તો એણે પણ એસીબી પાસે જવું જોઈએ કે મને આ વ્યક્તિ આ રીતે લાંચ આપવા માંગે છે. પણ એ બહુ રેર કેસીસ બને છે. પણ એ પણ જાગૃતિની જરૂર પડે. એ તો સરકારી એની મર્યાદા છે કે તો સરકારી કર્મચારી, સરકારી અધિકારી પોતે ફરિયાદ કરે તો આ રિવર્સ ટ્રેપ થઈ શકે. એટલે આ બધા મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈએ તો આમાં સામાજિક પ્રશ્નો છે, કાયદાકીય પ્રશ્નો પણ સંડોવાયેલા છે અને સૌથી વધારે છે કે જેને આપણી દેશી કહેવત છે કે લોભ ને થોભ નથી. મને મારી પાસે કેટલું હોય તો મને સંતોષ છે, એ મારો વ્યક્તિગત મામલો છે. આપણે રસ્તામાં આરામથી સૂઈ રહેતા ભિખારીને જોઈએ છીએ અને મજૂરી કરીને લારીની અંદર છાંયડામાં આરામ કરતા શ્રમજીવીને જોઈએ છીએ અને એસીની અંદર આળોટતા અને પોતાની તમામ વ્યથાઓને વ્યક્ત કરતા કરોડપતિઓને જોઈએ છે. એટલે વાત એક જ છે કે તમારો જીવનનો સંતોષ ક્યાં છે, તમારી લિમિટ ક્યાં છે, એ જ્યાં સુધી વ્યક્તિગત રીતે નહીં સમજે ત્યાં સુધી આ બાબતને આપણે કંઈ બીજી રીતે નહીં કહી શકીએ. પણ આશા રાખવી એ જરૂરી છે. એસીબીની કામગીરી સરસ રીતે થઈ રહી છે, થાય હજી વધારે સરસ કડક થાય અને અધિકારીઓ મનોવૃત્તિ બદલે તો આનો કંટ્રોલ થાય, એમાં પણ કોઈ ફેર નથી. હવે આપે ચૌહાણ સાહેબના બનાવની, ડીવાયએસપીની જે હાલની વાત કરી ફાયરિંગની અને જે જમીનના પ્રશ્નની, એને માટે હું કહીશ કે એ એક જવાબદાર નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે એનું કૃત્ય તદ્દન બેજવાબદાર અને પોતાનો અહમ સિવાય કાંઈ જ નહોતું. જો આ જગ્યા એની પોતાની હોય કે પોતે પોતાની માનતા હોય તો આ જગ્યાને તો કંઈ પૈડા તો હતા નહીં કે કોઈ ઉઠાવીને લઈ જવાનું હતું. એણે પોતાની રીતે જો વ્યવસ્થિત રીતે આખી રજૂઆત કરી હોત, સક્ષમ અધિકારીઓ પાસે ગયા હોત, પોતાના પુરાવા આપ્યા હોત તો ગેરકાયદેસર કબજો કદાચ સામી પાર્ટી કરી પણ લીધો હોય તો એ દૂર કરવાના ઘણા રસ્તા હતા. પણ ત્યાં નિવૃત્ત પોલીસ ઓફિસર તરીકે પોતાની પ્રાઇવેટ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવા એ તદ્દન બેજવાબદાર પગલું છે અને એનું પરિણામ સમયની મર્યાદા છે એટલે હું આપને રોકવા માંગીશ. જી બિલકુલ. હાલ આપ બંને અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ આ મુદ્દા પર ચર્ચા કરી, માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સરકારી બાબુઓને તો લાલચ છે ને જે રીતે અહીં બેઠેલા મહેમાનોએ પણ જણાવ્યું કે ભ્રષ્ટાચાર ખતમ નથી થવાનો, પણ જો કદાચ જનતા જાગશે તો આગામી સમયમાં ઓછો કરી શકાશે. આશા પણ એવી છે કે ઓછો થશે અને સારી રીતે કામ થશે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.